સોના ચાંદીમાં ઉપલા સ્તરેથી આવ્યો મામૂલી ઘટાડો, તેમ છતાં કોમેક્સ ઉપર સોનું $3,630 ઉપર સ્થિર. ચાંદીમાં પણ $41 ઉપર નોંધાયો કારોબાર. યુએસના નબળા પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આવતા મળ્યો કિંમતોને સપોર્ટ. પણ કાચા તેલની કિંમતોમાં સતત ત્રીજા દિવસે તેજી. $67 પાર પહોંચ્યું બ્રેન્ટ, તો $63 ઉપર WTIમાં કારોબાર. મિડલ ઇસ્ટ સંકટ વધતા અને રશિયા પર પ્રતિબંધોના સમાચારથી કિંમતો વધી. જોકે બેઝ મેટલ્સ તરફથી નબળા સંકેતો. સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં મોટાભાગની મેટલ્સ તૂટી. ઓછી ડિમાન્ડના કારણે બેઝ મેટલ્સમાં જોવા મળી વેચવાલી. અને એગ્રી કોમોડિટીમાં મસાલા પેક ઉપર ફોકસ. હળદરમાં જોવા મળી સૌથી સારી ખરીદારી, તો ગુવાર પેકમાં પણ મજબૂતી. જો કે કપાસિયા ખોળમાં 0.5% વધુની રહી વેચવાલી.